મમ્મી થોડાક દિવસ હું મારા ઘરે શું ગઈ તો તમે તો આખા ઘરનું બધું જ ફેરબદલી કરી નાખ્યું, આ વસ્તુ અહીંયા ને આ વસ્તુ બધું આડું કરી નાખ્યું. તું સાસરે કરતા પિયરમાં વધારે રહે તો બધું બદલાઈ જ જાય ને, આ તો ઘરે બદલાઈ જાય આખું. મમ્મી આમ તમે લાદી તો જો કેટલી કાળી કાળી લાગે છે, તમે અત્યાર સુધી કઈ કચરા પોતાને એવું કઈ કર્યું જ નથી. હું ક્યાં કાંઈ કરી શકું, મારી તબિયત સારી જ નથી રહેતી એટલે મેં બધુંય ભાવિન પાસે કરાવ્યું, એને જેવું કર્યું હોય એવું ખરું. શું મમ્મી ભાવિન કરતા હતા પોતા? આજ તો ભાવિને જ કરે ને બીજું કોણ કરે, હું થોડી કરી શકું, હું કાંઈ ન કરી શકું. હું એટલે જ બધાને કહેતી હતી આજુબાજુ વાળાને કે મારી બહુ પિયર ગઈશ ને મારો છોકરો કામ કરે. ઉભા રહો, એને જ બોલાવું. ભાવિન, હા હું નહોતી ત્યારે આખા ઘરમાં કચરા પોતા તમે કરતા હતા? કોણે કીધું? આ મમ્મી એવું કહે છે. હે એટલે ક્યારેક ક્યારેક કરી નાખતો હતો એમ, આમ પગેથી ને એવી રીતના બધું હાલ્યા કરતો હતું. હું એકવાર બીમાર હતી ત્યારે મેં તમને કીધું હતું કે અહીંયા મને થોડુંક પોતું મારી દો, ત્યારે તો તમે મને એમ કીધું હતું કે હું શું કામ ને મારું, હું આવું કામ ન કરું. અરે ઈ તો તને હું કાંઈ બળતરા થાય છે ઈ મને કામ કરાવતો તો કરાવે જ તેને, મારો દીકરો છે ન કરે. જવા દો ઈ બધું, પણ આ ટેબલ અહીંયા નો સારું લાગે, અહીંયા સારું લાગે. આ સેન્ટર ટેબલ છે. ઈ સેન્ટર હોય કે બેન્ટર હોય ન્યા જ રહેવા દે છે, કાંઈ કરતી નહીં. તારે કાંઈ કરવું નહીં ને બધું મારે કરવાનું. મમ્મી આ બધું શું ભર્યું છે, કઈ કર્યું જ નથી તમે આમાં? ના ના નથી કર્યું, રસોઈ જ માંડ માંડ કરતી હતી તો ફ્રીજ ક્યાંથી સાફ કરું? તો તારે જવાય નહીં ને પિયર, તારે અહીંયા જ રહેવાય. હું કામ ગઈ હતી? મમ્મી આ પોટ બહાર શું કામને મૂકી દીધો ને એમાં ફૂલ હતા એ ક્યાં ગયા? આ અંદર મૂકવાનો હતો. અરે ફૂલ તો હાવ નહોતા હારા, એમાં ધૂળ થઈ ગઈ હતી, કોઈ દી ધોયા તા તે ફેંકી દીધા બધા જા ભંગારમાં. હું તો અંદર જ મૂકી. હાથ ન અડાડતી એને રેવા દે ને, અહીંયા કાંઈ નથી કરવાની ફેર બદલી બધી. મમ્મી બધી જગ્યાએ તમારું ન હાલે, બધું તમે તમારું જ ચલાવો છો ને જ્યાં વસ્તુ સારી લાગે ને ત્યાં મૂકવાની હોય. ઈ જે હોય ઈ મને કાંઈ ગમતું નથી, ભલે રહ્યું ત્યાં ત્યાં કાંઈ લાવતી નહીં. પણ મમ્મી આ મારું ઘર છે હો. આ કાગળિયામાં મારું નામ છે, ભૂલી ન જાતી હો તું. અરે પણ હવે જે હોય જવા દે ને મનીષા. મમ્મી હવે જે કરવું હોય ભાઈ, હવે બે હરખું કઈક કરો ને, જે કાંઈ રાખવાનું હોય ને રાખવું હોય તો, નતર કાંઈ નહીં ન રાખવું હોય તો. તમારે પણ બસ હવાર પડે નથી ને બાંધન ચાલુ થયું નથી, હજી તો કાલે આવી કાંઈથી ને હવારમાં તો તું ચાલુ કરી દીધું તે. અને મમ્મી પાછું તો એને તો એમ કે બસ આ કે એમ નહીં હાલે ને આને એમ કે મમ્મી કે એમ નહીં હાલે. અને હા સાંભળો, તમને યાદ છે ને કે આપણી એનિવર્સરી આવવાની છે? હા હા યાદ જ હોય ને. તો મને આ વખતે એવું ગિફ્ટ આપજો કે આજુબાજુ વાળા છે ને જોતા રહી જાય. હા હા અને ઘરવાળા એ જોતા રહી જાય. એવું તો કેવું ગિફ્ટ હોય કે બધાને જોતા રહી જાય એટલે? હું કહું? હા મમ્મી. છૂટાછેડા આપી દે. અરે મનીષા, અરે મમ્મી તો કીધા કરે, તારે જે ગિફ્ટ જોતું હોય ને એ મને કે, કાં તો પછી તમ તારે સોનાનું કાંઈ લેવું હોય તો મને ઈ કે, અથવા તારે બીજું કાંઈ પણ જોતું હોય મને કે, બધું તને અપાવી બસ. અરે ઓલી બાજુ ક્યાં ફરી ગઈ, તને કહું છું, આમ જો સાચું કહું તને, તારે જે જોતું હોય એ અપાવીશું. મારે કઈ જોતું જ નથી, નીકળો અહીંથી.